Hello everyone. Now in our structure mechanics 1, our next topic is elastic constant and punch. In a previous video, we saw that what is composite section and based upon example. Now what is composite section કે જ્યારે કોઈ પણ સેક્શન બે કરતાં વધારે મટીરિયલનો બનેલો હોય તો એને શું કહેવાય? કમ્પોઝાઇટ સેક્શન. બરાબર છે. ફોર્મ્યુલા છે E1 equal to E2. Now equation becomes sigma 1 upon E1 equal to sigma 2 upon E2 and P equal to P1 plus P2. So P equal to sigma 1 E1 plus sigma 2 E2. So in this way we can find some stress in composite section. Now next, what is modular ratio? So modular ratio is equal to Young modulus for steel divided by Young modulus for concrete, M equal to ES upon EC. જો કોઈ મટીરિયલની ઈની કિંમત વધારે હોય તો તેને અંશમાં અને જે મટીરિયલ ઈની કિંમત ઓછી હોય તેને છેદમાં લેવામાં આવે છે. બરાબર. આ થયું કમ્પોઝાઇટ સેક્શન. સો નેક્સ્ટ ટોપિક ઇઝ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એન્ડ પંચ. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક in our SM1. So first is રેખિક વિકાર, લિનિયર સ્ટ્રેન. બરાબર છે. તો લિનિયર સ્ટ્રેન કોને કહેવામાં આવે છે? તો પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને રેખિક વિકાર કહે છે. બરાબર છે. આપણે જોયું હતું સ્ટ્રેન કોને કહેવાય છે કે પદાર્થમાં લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા ઓરિજિનલ લંબાઈ અથવા મૂળ લંબાઈ. તો સેમ વે રેખિક વિકાર અથવા તો લિનિયર સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને રેખિક વિકાર કહે છે. સો linear strain is equal to change in a length divided by original length. So it is રેખિક વિકાર is equal to લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. Now next is and formula is given by linear strain is equal to epsilon is equal to delta L अपन L. बराबर. आप लोग फिगर में देख सकते हो कि हमारे पास कोई स्टील रॉड है, इज सर्कुलर डायमीटर. उसकी लेंथ क्या है? इट इज़ L. ठीक है. देन हम फोर्स अप्लाई करेंगे, P फोर्स, टेंशन फोर्स. एट द टाइम क्या होगा? उसकी लेंथ में इंक्रीमेंट आएगा, इट इज़ L डैश. एंड डायमीटर D बिकम D डैश. બરાબર. સો આને શું કહેવામાં આવે છે? લિનિયર સ્ટ્રેન. નાવ નેક્સ્ટ છે પાર્શ્વીય વિકાર યાની કે લેટરલ સ્ટ્રેન. બરાબર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન કે લેટરલ સ્ટ્રેન કોને કહેવાય છે? તો લેટરલ સ્ટ્રેન અલગ અલગ ક્રોસ સેક્શન માટે આવશે. તો ફર્સ્ટ ઇઝ વર્તુળાકાર આડછેદ માટે અને સેકન્ડ આવશે લંબચોરસ આડછેદ માટે. બરાબર છે. તો લેટરલ સ્ટ્રેન વર્તુળાકાર આડછેદ માટે. તો લેટરલ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ વ્યાસમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ વ્યાસ. તો એપ્સાઇલન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા D અપન D. બરાબર છે. કે વ્યાસમાં ડાયામીટરમાં ચેન્જ ઇન ડાયામીટર અપન ઓરિજિનલ ડાયામીટર, ઇટ ઇઝ લેટરલ સ્ટ્રેન. અને લંબચોરસ આડછેદ માટે શું થશે? E ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા B અપન B અથવા ડેલ્ટા T અપન T. બરાબર છે. કે થિકનેસમાં થતો ફેરફાર ભાગ્યા ઓરિજિનલ થિકનેસ અથવા તો બ્રીથમાં થતો ફેરફાર ભાગ્યા ઓરિજિનલ બ્રીથ. બરાબર છે. પહોળાઈ. સો આ રીતે આપણે લેટરલ સ્ટ્રેન ફાઇન કરી શકીએ છીએ. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ લિનિયર સ્ટ્રેન કોને કહેવામાં આવે છે? તો પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને રેખિક વિકાર યાની કે લિનિયર સ્ટ્રેન કહે છે. તો રેખિક વિકાર ઇઝ ઇક્વલ ટુ લંબાઈમાં થતો ફેરફાર અપન મૂળ લંબાઈ. E એપ્સાઇલન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપન L. બરાબર. નેક્સ્ટ છે પાર્શ્વીય વિકાર. તો વર્તુળાકાર આડછેદ માટે પાર્શ્વીય વિકાર ઇઝ ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ડાયામીટર અપન ઓરિજિનલ ડાયામીટર. વ્યાસમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ વ્યાસ. એપ્સાઇલન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા D અપન D. ધેન લંબચોરસ આડછેદ માટે એપ્સાઇલન ઇક્વલ ટુ
ડેલ્ટા બી અપન બી અથવા તો ડેલ્ટા ટી અપન ટી, બરાબર. આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નાવ નેક્સ્ટ પોઈઝનસ રેશિયો મ્યુ ઓર 1 અપન એમ, બરાબર છે. તો પોઈઝનસ રેશિયો કોને કહેવાય છે? તો લેટરલ સ્ટ્રેન અને લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેન, લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનના ગુણોત્તરને પોઈઝન રેશિયો કહે છે, બરાબર. સો પોઈઝન રેશિયો ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેન ભાગ્યા લિનિયર સ્ટ્રેન, લેટરલ સ્ટ્રેન ભાગ્યા લિનિયર સ્ટ્રેન. સો ઇટ ઇઝ ડિનોટેડ બાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 અપન એમ ઇઝ ઇક્વલ ટુ લિનિયર સ્ટ્રેન એપ્સાઇલન ડેશ અને લેટરલ સ્ટ્રેન એપ્સાઇલન, બરાબર છે. લેટરલ સ્ટ્રેન ભાગ્યા લિનિયર સ્ટ્રેન, બરાબર. ઈ ડેશ અપન ઈ. સો પોઈઝન રેશિયો અલગ અલગ મટીરિયલ માટે આપ્યું છે. તો કોર્ક માટે મ્યુ ઇક્વલ ટુ 0, રબર, ક્લે અથવા પેરાફિન માટે મ્યુ ઇક્વલ ટુ 0.5, માઇલ્ડ સ્ટીલ માટે 0.27 ટુ 0.30, સીઆઈ માટે મ્યુ 0.20 ટુ 0.30, કોન્ક્રીટ માટે 0.10 ટુ 0.20 અને મેક્સિમમ પોસિબલ વેલ્યુ ઓફ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.50, બરાબર છે. નાવ નેક્સ્ટ ડેફિનેશન છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એપ્સાઇલન વી, બરાબર. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન તો કદમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ કદ, એપ્સાઇલન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપન વી, બરાબર છે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇક્વલ ટુ કદમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ કદ, એપ્સાઇલન વી ઇક્વલ ટુ ડેલ્ટા વી અપન વી, બરાબર. તો ડેલ્ટા વી શોધવા માટેનું સૂત્ર, તો ડેલ્ટા વી અપન વી ઇક્વલ ટુ એપ્સિલાઇન ઇન બ્રેકેટ 1 માઇનસ 2 ઇન્ટુ મ્યુ, બરાબર છે. આ રીતે આપણે ડેલ્ટા વી અથવા તો વી ફાઇન્ડ કરી શકીએ, બરાબર છે. તો ડેલ્ટા વી શોધવા માટેનું સૂત્ર શું છે? ડેલ્ટા વી અપન વી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન 1 માઇનસ 2 ઇન્ટુ મ્યુ, બરાબર. નાવ નેક્સ્ટ છે બલ્ક મોડ્યુલસ. યંગ મોડ્યુલસ જોયું હતું, હવે આવશે બલ્ક મોડ્યુલસ કે, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન, તો જ્યારે કોઈ પદાર્થ પર પરસ્પર કાટખૂણે આવેલા 3 સમતલ ઉપર એકસરખી અને એક જ પ્રકારની નોર્મલ સ્ટ્રેસ લાગતી હોય ત્યારે નોર્મલ સ્ટ્રેસ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેનના ગુણોત્તરને બલ્ક મોડ્યુલસ કહે છે, બરાબર છે. કે સપોઝ કોઈ પ્લેન છે આપણી પાસે, બરાબર, લાઈક ધીસ. આ એક કોઈ પ્લેન છે આપણી પાસે, તો કાટખૂણે આવેલા 3 સમતલ પર એકસરખી રીતે એક જ નોર્મલ સ્ટ્રેસ લાગે છે, બરાબર છે. આ કેટલા ખૂણે લાગે છે? સિગ્મા 1 અને સિગ્મા 3, બરાબર છે. પરસ્પર કાટખૂણે એકસરખી જ એક પ્રકારના નોર્મલ સ્ટ્રેસ લાગતી હોય તો નોર્મલ સ્ટ્રેસ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેસના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? બલ્ક મોડ્યુલસ. સો બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ અપન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, બરાબર છે. બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ અપન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. સો કે ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એપ્સાઇલન વી, યુનિટ ઇઝ ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. તો આ રીતે ફાઇન્ડ કરી શકાય. નાવ દ્રઢતા માપાંક મોડ્યુલસ ઓફ રિજિડિટી જી એન ઓર સી, બરાબર, અથવા તો શિયર મોડ્યુલસ. મોડ્યુલસ ઓફ રિજિડિટીને શું કહેવામાં આવશે? શિયર મોડ્યુલસ. અને શેનાથી ડિનોટ થશે? જી એન ઓર સી, બરાબર. તો મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇઝ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ અપન શિયર સ્ટ્રેન. મોડ્યુલસ ઓફ ઇઝ રિજિડિટી ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ અપન શિયર સ્ટ્રેન. જી ઇઝ ઇક્વલ ટુ ટોવ અપન 5 ન્યૂટન પર mm સ્ક્વેર. નાવ કર્તન પ્રતિબળ શિયર સ્ટ્રેસ. તો કોઈ પણ પદાર્થ પર સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને જેમની કાર્યરેખા એક નથી તેવા 2 બળો લાગે તો પદાર્થ બળની સમાંતર દિશામાં ચીરાઈ જાય છે. આ વખતે પેદા થતી સ્ટ્રેસને શિયર સ્ટ્રેસ કહે છે, બરાબર. તો શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ અપન શિયર એરિયા.
બરાબર. આ ફિગરમાં જોઈ શકો છો કે આપણી પાસે કોઈ બે મટીરિયલ છે, એમની કાર્યરેખા એક દિશામાં નથી, પરસ્પર વિરુદ્ધ છે. એફ ફોર્સ લાગે છે, બરાબર છે, આ રીતે. બરાબર. તો શું થશે? બેવના મૂલ્ય સરખા છે, તો પદાર્થ બળની સમાંતર દિશામાં ચીરાઈ જાય છે. બરાબર છે. કોઈ બી મટીરિયલ શું થશે? કોલેપ્સ થશે. બરાબર. અહીંયા રિવેટથી જોઈન્ટ છે બિફોર શિયરિંગ, ધેન આફ્ટર ફોર્સ અપ્લાય કરશું, આ શું થશે? કોલેપ્સ થઈ જશે આફ્ટર શિયરિંગ ઓફ રિવેટ. બરાબર. તો ટોવ ઇઝ ઇક્વલ ટુ એફ અપન એએસ, જ્યાં ટોવ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ, એફ ઇક્વલ ટુ શિયર ફોર્સ અને એએસ ઇક્વલ ટુ શિયર એરિયા, અને યુનિટ છે ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. ધેન નાવ નેક્સ્ટ ઇઝ શિયર સ્ટ્રેન ફાઈ. તો પદાર્થ પર લાગતા શિયર ફોર્સના લીધે પેદા થતી સ્ટ્રેનને શિયર સ્ટ્રેન અથવા કર્તન વિકાર કહે છે. બરાબર છે. પદાર્થ પર શું લાગશે? શિયર ફોર્સ. તો તેના લીધે શું થશે? પેદા થતી સ્ટ્રેનને શિયર સ્ટ્રેન કહે છે. બરાબર છે. શિયર ફોર્સ લાગશે તો શું થશે? પદાર્થમાં લંબાઈમાં ફેરફાર થશે. બરાબર છે. તો તેને શિયર સ્ટ્રેન અથવા કર્તન વિકાર કહે છે. સો પદાર્થ પર બે સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લાગવાથી પદાર્થનું કોણીય વિરૂપણ થાય છે. એકમ લંબાઈમાં થતા કોણીય વિરૂપણને કર્તન વિકાર ફાઈ કહે છે. બરાબર. આકૃતિમાં જોઈ શકો છો ટેન ફાઈ ઇક્વલ ટુ, બરાબર છે, આ આપણે ખૂણો ફાઇન કરવાનો છે. બરાબર. આ રીતે. તો ટેન ફાઈ શું થશે? એ ડેશ સામેની બાજુ ભાગ્યા એડી. બરાબર. આ કર્ણ. બરાબર. ત્રિકોણ થયું આ રીતે. બરાબર છે. આ એ ડેશ છે અને ડી છે. બરાબર. તો શું ફાઇન થશે? ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ અપન એ ડી. બરાબર છે. તો આ રીતે ફાઈ મળી જશે આપણને. ફાઈ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એ ડેશ અપન એ ડી. બરાબર. અથવા તો બીબી ડેશ અપન બી સી, આ રીતે મળી જશે. સો પરંતુ ફાઈ ખૂણો ખૂબ જ નાનો હોવાથી ટેન ફાઈ ઇક્વલ ટુ ફાઈ. તો ફાઈ ડાયરેક્ટલી આપણને મળી જશે. બરાબર. એ ડેશ અપન એડી અથવા બીબી ડેશ અપન બીસી, જ્યાં એફ ઇક્વલ ટુ શિયર ફોર્સ ને ફાઈ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેન. નાવ નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ પૂરક કર્તન પ્રતિબળ, કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ. સો જો કોઈ પદાર્થના એક સમતલ પર શિયર સ્ટ્રેસની જોડ, બરાબર, કપલ લાગતી હોય છતાં પદાર્થ સમતોલનમાં હોય, તો તે સમતલને કાટખૂણે આવેલા બધા બીજા સમતલ પર તેટલા જ મૂલ્યની પરંતુ વિરુદ્ધ દિશાની શિયર સ્ટ્રેસની જોડ લાગતી હોય છે. આ વિરુદ્ધ દિશાની શિયર સ્ટ્રેસની જોડને પૂરક કર્તન પ્રતિબળ કહે છે. બરાબર છે. તો તમે ફિગરમાં જોઈ શકો છો. અહીંયા એક આપણી પાસે કોમ્પ્લિમેન્ટરી પ્લેન છે, શિયર સ્ટ્રેસ લાગે છે ટોવ. બરાબર. કપલ. બરાબર છે. સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના ફોર્સ લાગે છે. એને શું કહેવામાં આવશે? કપલ. ટોવ ડેશ ઇક્વલ ટુ કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ, કપલ ઓફ કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ ટોવ ડેશ. બરાબર. સો રિલેશન બિટવીન ઈ એન્ડ કે, તો કે ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ઈ છેદમાં 3m-2, વેર 1/m ઇઝ ઇક્વલ ટુ પોઇઝન રેશિયો. નાવ વેર રિલેશન so k is equal to e upon 3 1 - 2 mu. Now relation between e and g equal to me upon 2 કાઉન્સમાં 1 + 1. So g equal to e upon 2 in bracket 1 + mu. Now relation between e, g and k, e is equal to 9gk upon g plus 3k. So for isotropic material, e greater than k greater than g, it is number of elastic constants are 2. બરાબર છે. તો આ રીતે આપણું નેક્સ્ટ ટોપિક છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને પંચ અલગ અલગ આવશે. વોટ ઇઝ linear strain, lateral strain, then Poisson ratio, bulk modulus, modulus of rigidity,
શિયર સ્ટ્રેસ, શિયર સ્ટ્રેન એન્ડ કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ.